તારીખ 22ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે અમરેલી શહેરમાં પણ જ્યાં જુદા જુદા કાર્યક્રમો થવાના હોય ત્યારે ડીવાયએસપી ભંડારી અને સિટી પીઆઈ વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક અમરેલી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા। ડીવાયએસપી ભંડારી દ્વારા તારીખ 22ના રોજ જે કાર્યક્રમ તમામ હોય તે સંગઠનોના અગ્રણીઓ પાસેથી માહિતી લેવામાં આવી અને તમામ કાર્યક્રમ શાંતિ અને ભાઈચારા સાથે સૂચના આપી હતી, જેમાં બંને પક્ષ દ્વારા પોલીસને બાહેંધરી આપવામાં આવી હતી કે અમરેલીમાં હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે રહીને તમામ કાર્યક્રમો કરતા આવે છે, ત્યારે પણ આ કાર્યક્રમ એકતાથી કરવામાં આવશે। કોઈ પણ જાતની કોઈને ઠેસ પહોંચે એવો કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવશે નહીં। રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી। આજ રોજ અમરેલી સિટી વિસ્તારની અંદર આગામી સમયમાં તારીખ 22ના રોજ અયોધ્યામાં થનાર કાર્યક્રમ અન્વયે અહીંયા જે કાર્યક્રમો થવાના છે, યાત્રા નીકળવાની છે, એમાં સુલે શાંતિ જળવાય, ભાઈચારો જળવાય, કોમી એકતા જળવાય, એ માટે તમામ સંપ્રદાય સમુદાયના આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી, શાંતિ સમિતિ બેઠક મળી હતી અને તમામ લોકોએ એક મતે અમરેલીમાં વાતાવરણ સારું જળવાય રહે એ માટે કાર્યક્રમ ઉજવવા માટે બાંહેધરી આપી છે, એ માટે પોલીસ કટિબદ્ધ છે।